હાલો આ છે ગુંદો. આપણે આવ્યા છીએ ગુંદા પાડવા. આ ગુંદાનું બનાવવાનું છે આથણું. જો આ ગુંદા કિલો 2 કિલા આવી જાય છે ઘણા. આપણે ઉનાળામાં આથણું થઈ જાય. પછી છોકરો ગયો છે અંદર, એ આગળ કંઈક કેટલાક લાવશે. આ ગુંદો ભાંગે નહીં, શીકણો આવે એમ. આ જાડું ભાંગે નહીં, ગુંદો જેવો આવે શીકણો. દેખાય ગુમખા. બસ આવી જા. કેટલા ગુંદા આવ્યા? હા, આ મારા ઓસીડો છે છોકરો માથે. ઓલા તીરખા વગેરેના છે તીરખા વાળા. કપાઈ ગયો હોય ને એટલે એ બગડી જાય. લાવો તો આની પા. આ ડીટિયા વગેરે બગડી જાય એમને? હા, નો બગડે. અને નાખી દેવાના. હા, લુમખા એ નાખી દેવાના. લાવો તો. આ લુમખા પાછા આ લુમખો સારો હોય તો ચાલે એમને. હા. ઓહો, ઘણા ગુંદા આવ્યા. વાસણું કરવાનું. વાસણું કરવાનું. આવા ડીટિયા વાળા હોય ને ચાલે આથણામાં. લુમખા બોલી દઈ ને આપણું વાસણું 12 મહિના ખાવ તો વાસણું બગડે નહીં. 12 મહિના લગી ન બગડે. અને ખાટું પાણી હોય ને ખાટા પાણીમાં બોળી દેવાના. એટલે 12 મહિના કાકરા જે વાસણું રહે. આના વેજ્યા કરવા હોય તો થાય, ખાડા કરી નખાય ને વેજ્યાય થાય. એમને બોળો ખવાય. એ રીતના આથણા અત્યારે મળે, પછી આ સિઝનમાં મળે, પછી ક્યાંય ન ભાળવા. ઉનાળામાં મળે. તો આનું આપણે બોળી દઈ ડીટિયા કાપી નાખી આખા આમને ડીટિયા પાછા બોળી દેવાના આમને ખાટા પાણીમાં. બરાબર. પછી 12 મહિના ડબલા મૂકી દો એટલે આમના પીરા હળદર જેવા થઈ ગયા. ગમે ત્યારે ખાઈ આ બગડે જ નહીં. 12 મહિના ખાવ ને તો આ શું ન બગડે. અને વેજ્યા કરવા હોય તો ફાડા કરીને કાઢી નખાય, પછી વેજ્યા કરાય. હાલો આ બધા ગુંદા હવે પાણીમાં ધોઈ નાખવાના. આમાં ખાટું પાણી કેરીનું હોય, ખાટું પાણી હોય, કેરીના ફાડા નાખી દેવાય, હળદર ને મીઠું સળિયાતું નખાય અને મોટો ડબલું હોય ને એમાં બોળી દેવાય. પછી આ 12 મહિના આવું ને આવું વાસણ રહે ખાવું. આનું પછી તમારે ઊંધું કરવું હોય ને હવેજા તો આ ગુંદું બે પેલું કાઢી અને એના ફાડા કરી ફૂંકવી દેવાના. પછી હવેજ બનાવીને હવેજ ભરીને મૂકી દેવાના, એટલે એ મસ્તી ના થાય. હવેદ વાળા ન કરવો હોય તો એમના 12 મહિના ખાવ ને ગુંદું તો